so many people walking in one direction, and 4 people were walking in the same direction with me on their shoulder. Everybody was walking in the same direction. I was not available. I lost my life. At the same time, everybody was speaking in chorus, Ram Naam Satya Hai. બધા જ માણસો એક જ દિશામાં ટોળું થઈને જતા હતા, અને મને 4 જણાના ખભા ઉપર હું હતો. મને ઉચકીને આ 4 જણા પણ એ જ દિશામાં જતા હતા. બધા એક જ દિશામાં જતા હતા. એ દિશા હતી સ્મશાન કે કબ્રસ્તાનની. જોવા જેવું છે. આટલા બધા માણસો એક જ દિશામાં સતત ચાલ્યા કરે, એક જ દિશામાં, અને બધા એક જ વાત બોલે, રામ નામ સત્ય. સમાજમાં શક્ય છે એક કરતા વધુ માણસો ભેગા થાય અને બધાની ગતિ જીવનની, ચાલવાની, જીવવાની એક જ દિશા હોય? આવું શક્ય છે? જીવ્યો ત્યાં સુધી તો મેં દરેક જણની જીવવાની, ચાલવાની બધાની દિશા જુદી જુદી જોઈ. કોઈની દિશામાં ચાલવા તૈયાર જ નહીં. આવું જિંદગી પર જોયા કર્યું. દરેકની જીવવાની, વિચારવાની, બોલવાની, વર્તન કરવાની પદ્ધતિ જુદી જ રહી. એક મત, સંમત, સહમત ક્યારેય માનવી થયો જ નહીં. અને બધા એક જ વાત બોલે, ગોડ ઇઝ અલ્ટિમેટ, રામ નામ સત્ય હૈ. બધા એક જ વાક્ય બોલે. હતો હું જ્યારે હતો ત્યારે તમને બધાને યાદ ના આવ્યું કે રામ નું જ નામ સત્ય છે? ઈશ્વર જ સત્ય છે. ઈશ્વર સિવાયનું બધું અસત્ય છે. આ જેને લઈ જઈએ છે એને પણ આગમાં સોંપી દઈશું, કાં તો માટીમાં દાટી દઈશું. બસ બાળવાનું આવ્યું કે દાટવાનું આવ્યું ત્યારે જ રામ સત્ય છે એવું યાદ આવ્યું. અને બધા એક જ અવાજમાં. ત્યાં સુધી કોઈને યાદ ના આવ્યું કે રામ નું નામ, ઈશ્વરનું નામ સત્ય છે. કમાલ ચાલે. સારું થયું અને આ એકદમ ખાનગી વાત છે. હું ટોળામાં નહોતો. ટોળું મને ઉચકીને લઈ જતું અને હું જિંદગીભર સમજી ગયો હતો રામ નામ સત્ય હૈ. એટલે છેલ્લે મારે નહોતું બોલવું પડતું.